हेलो फ्रेंड, तो आज मैं बनाईशू सरगवाना सींगનું શાક। तो आ वीडियो तमे जरूर थी जोजो। तो સૌથી પહેલાં सींग कटिंग कर દઈશું। तो આવી રીતે સેજ સોલી નાખવાનું અને પછી કટિંગ કરી દેવાનું। તમારે જેટલા પીસ જોતા હોય એવડા। નાના પીસ જોઈએ તો નાના કરવાના, કે મોટા પીસ જોતા હોય તો મોટા કરવાના। અને આવી રીતે કટિંગ કરી દેવાનું। અને આ સરંગવાના सींगનું શાક એટલું બહુ મસ્ત લાગે છે। तो आज मैं बनाईशू सींगનું શાક। तो कटिंग कर दईशू सरस रीते। बधु कटिंग थई गयुं छे અને સરસ પાણીથી 2-3 પાણીથી ધોઈ નાખીશું सींगने। અને હવે ટામેટાની ગ્રેવી બનાવી દઈશું। तो ટામેટાની ગ્રેવી બની તૈયાર થઈ ગઈ છે। तो હવે વઘાર કરીશું। રાઈ જીરું નાખ્યું છે, મીઠો લીમડો, હિંગ, લીલા મરચાં કટિંગ કરીને નાખ્યા છે, આદુ લસણની પેસ્ટ નાખી છે। અને હવે ચમચાથી હલાવી દઈશું। અને હવે લીલું લસણ નાખીશું। લીલું લસણ નાખીએ તો એનું બહુ સરસ સ્વાદ આવે છે। તો હવે ધીમા ગેસથી ચડવી દઈશું બધા મસાલા। અને હવે ટામેટાની ગ્રેવી નાખીશું। ટામેટા ગ્રેવી નાખીને હવે હલાવી દઈશું। અને પછી બધા મસાલા નાખીશું। હળદર, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ પૂરતું, અને ગરમ મસાલો। આ મસાલો મેં ઘરે જ બનાવેલો છે ગરમ। અને મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું। હવે ચમચાથી બધા મસાલા ચમચાથી હલાવી દેવાનું। અને હવે આપણું તેલ ઉપર આવી ગયું છે। તો આપણા બધા મસાલા એકદમ સરસ રીતે ચડી ગયા છે। અને હવે આ સરગવાની सींग નાખી દઈશું અંદર અને ચમચાથી હલાવી દઈશું કે બધા મસાલા सींगના અંદર જતા રહે। હવે પાણી નાખી દઈશું। અને હવે ઢાંકણું ઢાંકી દઈશું અને આ सींग બધી ચડી જાય ત્યાં સુધી ચડાવવા દઈશું। હવે આપણે ચેક કરી લઈશું કે આ सींग ચડી જશે કે નહીં। તો ના ચડી હોય તો પાછું ઢાંકણું ઢાંકી ચડવા દઈશું। તો એક सींग ચમચાથી લઈને જોઈ જોઈશું। તો આપણી આ सींग હજુ ચડી નથી। તો હવે ઢાંકણું ઢાંકી દઈશું અને ચડાવવા દઈશું। તો ચડે ત્યાં સુધી આપણે ચણાનો લોટ પલાળી દઈશું। કે આમાં તમે ચણાનો લોટ નાખો તો એનો સ્વાદ બહુ સરસ આવે। તો ચણા લોટ પલાળી દઈશું આવી રીતે પાણી વેળી સરસ રીતે। થોડુંક પાણી વેળીને પલાળવાનું કે ગઠ્ઠા ના રહી જાય। અને આવી રીતે હલાવવાનું। અને હવે પાણી નાખવાનું હજુ। અને તમે આ શાકમાં તમે આવી રીતે ચણાનો લોટ પલાળી નાખો ને તો એનો સ્વાદ બહુ સરસ આવે। શાક બહુ સરસ બને છે। હવે આપણે પાણી વેળીશું બીજું થોડુંક। હવે આપણે પલાળી દીધો છે ચણાનો લોટ। અને હવે ઢાંકણું ઉઘાડી દઈશું અને જોઈ લઈશું કે सींग ચડી જશે કે નહીં સરગવાની। તો આપણી સરસ રીતે સરગવાની सींग ચડી ગઈ છે। તો એના અંદર આપણે ચણાનો લોટ પલાળેલો છે તો એનું ખીરું બનાવી આવી રીતે નાખી દેવાનું।
અને ચમચાથી હલાવી દઈશું. અને તમે તમારા ઘરે જો આવી રીતે તમે શાક બનાવશો તો તમારા ઘરે શાક ઓછું પડશે, કેમ કે આ શાક બહુ સરસ લાગે છે. તો બધા માગીને ખાશે અને ઘરના બધા એમ જ કહેશે કે તમે આવું જ શાક બનાવો. તો ઢાંકણું ઢાંકી દઈશું કે સિંગ તો આપણે સરગવાની સિંગ તો ચડી ગઈ હતી, પણ ચણા લોટ તો ચડાવવા દેવો પડે એટલે ઢાંકી દીધું હતું ઢાંકણું. અને હવે આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ રીતે. તો ચમચાથી હલાવી દઈશું અને આના અંદર આ શાકના હંગાત ઘઉંની રોટલી બહુ સરસ લાગે છે. તો કોથમીર નાખી દઈશું. હવે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે, તો ખાવા માટે કાઢી દઈશું. સરગવાનું શાક અને ઘઉંની રોટલી બહુ સરસ લાગે છે. તો તમારા ઘરે તમે આવી રીતે બનાવજો અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમારા ઘરે તમે આવી રીતે બનાવજો, બહુ સરસ લાગે છે આ શાક. અને ઉપર કોથમીર નાખી દઈશું અને ઘઉંની રોટલી. હવે આપણું શાક રોટલી બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે અમારો વિડીયો જરૂરથી જોજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જય માતાજી બધાને.